હેલો એવરીવન, આજે અમે આવ્યા છે ફ્લાવર શોમાં. સવારમાં ચા નાસ્તો કર્યા વગર નાહી ધોઈને થઈ ગઈ હું તૈયાર. જસ્ટ બીકોઝ મારે જવાનું હતું ફ્લાવર શોમાં, બટ અહીંયા આવી તો ખબર પડી કે મારી ફ્રેન્ડ તો હજુ આવી જ નથી, તો મારે એનો વેઇટ કરવો પડ્યો. એન્ડ પછી મેં નાસ્તો નહોતો કર્યો તો અમે ગયા કેફેમાં, બટ ત્યાં મારે પિઝા ખાવા હતા તો મેં પિઝા ઓર્ડર કર્યા. બટ મારી ફ્રેન્ડને તો પિઝા ભાવતા જ નથી, તો આ આખો પિઝો મારે એકલીએ ખાવો પડ્યો. એણે જસ્ટ ટેસ્ટ કર્યો બટ એને એટલો બધો પિઝા પસંદ ના આવ્યો, તો એણે ના ખાધો અને આખો પિઝા મારે જાતે ખાવો પડ્યો. એન્ડ પછી લીધી ટિકિટ એન્ડ આવી ગયા અમે ફ્લાવર શોમાં. જો તમારે બી ફ્લાવર શો જોવો હોય તો આવી જાઓ અમદાવાદ. એવરીવન, આજે હું આવી ગઈ છું ફ્લાવર શો જોવા માટે, તો ચાલો જઈએ. એન્ડ આખો ફ્લાવર શો જે હતો એ ઓરિજિનલ ફ્લાવરથી બનાવવામાં આવેલો હતો. અહીંયા બધી જ વસ્તુ ફ્લાવરથી ક્રિએટ કરેલી હતી. એન્ડ પછી અમે ગયા અંદર તો ત્યાં બહુ બધી વસ્તુ મસ્ત મસ્ત ક્રિએટ કરેલી હતી ફ્લાવરથી. અહીંયા ભારત એક ગાથા બી ફ્લાવરથી લખેલું હતું. એન્ડ ત્યાં વચ્ચે બી ફ્લાવરનો એક ફુવારો હતો જે બી ઓરિજિનલ ફ્લાવરથી ક્રિએટ કરેલો. એન્ડ બહુ જ સુપર લાગતો હતો. એન્ડ પછી અમે આવી ગયા અટલ બ્રિજ સાઈડ, જસ્ટ બીકોઝ અહીંયાથી પ્રોપર વ્યૂ આવતો હતો અટલ બ્રિજનો. એન્ડ પછી હું થાકી ગઈ હતી તો હું તો કંટાળીને બેસી ગઈ. એન્ડ પછી અમે કર્યો નાસ્તો, બટ અમને એટલી બધી મજા ના આવી, જસ્ટ બીકોઝ અમને લાગ્યું બીજા ઢોકળા હશે એન્ડ આવી ગયા બીજા ઢોકળા. પછી અમે ચાલીને ગયા અટલ બ્રિજ સાઈડ. ધીસ સાઈડ સેજર, આજે હું આવી ગઈ છું અટલ બ્રિજ. આ સાઈડથી અટલ બ્રિજનો મસ્ત વ્યૂ આવતો હતો. પછી અમે કર્યો ફોટોશૂટ એન્ડ પછી અમે નીકળી ગયા, બટ ત્યાં બહુ બધી ભીડ હતી. એન્ડ પછી મેં કરી ઉબર એન્ડ પછી હું પહોંચી ગઈ ઘરે.